શું તમે ક્યારેય એ ડર અનુભવ્યો છે કે વર્ષોની મહેનત અને લાખો રૂપિયાના ખર્ચે જોયેલું તમારું અમેરિકન સપનું માત્ર એક કાયદાના બદલાવથી રાતોરાત વિખેરાઈ શકે? હજારો ભારતીય વિદ્યાર્થીઓની આંખોમાં આજે આશા અને ગભરાહટ બને છે, કારણ કે સત્તાના ગલિયારામાં તમારા ભવિષ્યનો સૌથી મોટો નિર્ણય લેવાઈ રહ્યો છે. આ માત્ર એક વિઝાની વાત નથી, પણ તમારા આત્મસન્માન અને કારકિર્દીની સુરક્ષાની એક એવી ગાથા છે જેનું રહસ્ય આજે અમે ખોલવા જઈ રહ્યા છીએ. અમેરિકામાં ભણીને ત્યાં જ સ્થાયી થવાનું અને પોતાની પ્રતિભા બતાવવાનું સપનું જોતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે વોશિંગ્ટનથી એક મહત્વના અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. અમેરિકી સંસદમાં એક નવું દ્વિપક્ષીય બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેનું નામ કીપ ઇનોવેટર્સ ઇન અમેરિકા એક્ટ રાખવામાં આવ્યું છે. આ બિલનો મુખ્ય અને પાયાનો હેતુ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ એટલે કે ઓપીટી પ્રોગ્રામને કાયમી ધોરણે સુરક્ષિત બનાવવાનો અને તેને અમેરિકાના કાયદાનો એક અતૂટ ભાગ બનાવવાનો છે, જે અત્યાર સુધી ક્યારેય નહોતું બન્યું. છેલ્લા 3 દાયકા કરતા પણ વધુ સમયથી આ મહત્વનો ઓપીટી પ્રોગ્રામ માત્ર સરકારી નિયમો કે વહીવટી નિર્ણયોના ભરોસે ચાલતો હતો, જેનો સીધો અર્થ એ થતો કે કોઈ પણ નવી સરકાર સત્તા પર આવે ત્યારે તે પોતાની મરજી મુજબ તેને એક જ ઝટકામાં બદલી શકતી હતી કે સાવ ખતમ કરી શકતી હતી. તાજેતરમાં નવેમ્બર મહિનામાં જ્યારે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ઓપીટી પ્રોગ્રામને નાબૂદ કરવાના સંકેતો આપવામાં આવ્યા, ત્યારે ભારતીય વિદ્યાર્થીઓ અને અમેરિકાની યુનિવર્સિટીઓમાં એક પ્રકારનો ડર અને ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો. આ અનિશ્ચિતતા અને ભયનો કાયમી અંત લાવવા માટે સાંસદ સેમ લિકાર્ડો, જય ઓબર્ન અને ભારતીય મૂળના પ્રભાવશાળી અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ સાથે મળીને આ બિલ રજૂ કર્યું છે. આ નેતાઓનું બહુ સ્પષ્ટપણે માનવું છે કે જો અમેરિકા દુનિયાના સૌથી શ્રેષ્ઠ અને તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાના દેશમાં ભણાવતું હોય તો ડિગ્રી પૂરી થયા પછી તેમને પાછા મોકલવા એ અમેરિકા માટે નુકસાનકારક છે. તેના બદલે તેમને અમેરિકામાં જ રોકી રાખીને તેમની પાસે નવા સંશોધનો અને ઇનોવેશન કરાવવા જોઈએ, જેથી આ પ્રતિભાશાળી યુવાનો ચીન કે ભારત જેવા દેશોમાં પરત જઈને અમેરિકાની સામે જ સ્પર્ધા ઊભી ન કરે. કાયદાકીય દૃષ્ટિએ જોઈએ તો આ બિલ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટમાં મોટો સુધારો કરશે, જેનાથી દરેક વિદેશી વિદ્યાર્થીને પોતાના અભ્યાસના વિષયમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવાનો અને વર્ક ઓથોરાઇઝેશન મેળવવાનો કાયદેસરનો અને બંધારણીય હક પ્રાપ્ત થશે. આ એવા હજારો વિદ્યાર્થીઓ માટે એક બહુ મોટી નૈતિક જીત છે, જેઓ પોતાની મોંઘી ડિગ્રી પૂરી કર્યા પછી અમેરિકાના વર્ક કલ્ચરનો અનુભવ લેવા માંગે છે. ઓપીટી એ માત્ર કામ કરવાની એક સામાન્ય તક નથી, પરંતુ તે H-1B વિઝા મેળવવાની દિશામાં લેવામાં આવતું સૌથી પહેલું અને અત્યંત અનિવાર્ય પગલું માનવામાં આવે છે, કારણ કે મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ ઓપીટીના સમયગાળા દરમિયાન જ પોતાની કંપની પાસેથી સ્પોન્સરશિપ મેળવવામાં સફળ રહે છે અને લાંબા સમય સુધી અમેરિકામાં રહેવા માટેનો કાયદાકીય પાયો તૈયાર કરે છે. અમેરિકાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો ફાળો કોઈથી છૂપો નથી. વર્ષ 2024-25ના સત્તાવાર આંકડાઓ સાક્ષી પૂરે છે કે આ વિદેશી વિદ્યાર્થીઓએ અમેરિકી ઇકોનોમીમાં $42.9 અબજનું જંગી યોગદાન આપ્યું છે અને લાખો સ્થાનિક નોકરીઓને પણ સપોર્ટ કર્યો છે. યુએસ ફોર સક્સેસ કોએલિશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જીલ વેલ્શનું કહેવું છે કે અમેરિકી કોંગ્રેસ પાસે આ એક સુવર્ણ તક છે કે તેઓ ઓપીટીને કાયદાનું રૂપ આપીને અમેરિકાને દુનિયાનું સર્વશ્રેષ્ઠ ટેલેન્ટ ડેસ્ટિનેશન બનાવી રાખે. FWDT.USના પ્રેસિડેન્ટ ટોડ શુલ્ટે પણ માને છે કે વિદ્યાર્થીઓને ભણ્યા પછી કામ કરવાની મંજૂરી આપવી એ માત્ર તર્કસંગત નથી, પણ અમેરિકાની લાંબા ગાળાની આર્થિક સ્થિરતા માટે પણ અત્યંત જરૂરી છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે આ મુદ્દો એટલા માટે વધુ સંવેદનશીલ છે કારણ કે તેઓ અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓના સૌથી મોટા
સમૂહોમાંના એક છે અને તેમાંથી પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્ટેમ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ જેવા વિષયો સાથે જોડાયેલા છે. જ્યાં અત્યારે અમેરિકામાં કુશળ ટેલેન્ટની ભારે અછત વર્તાઈ રહી છે, ઓપીટીના માધ્યમથી આ વિદ્યાર્થીઓને પોતાની ફિલ્ડમાં મહારત મેળવવાનો પૂરતો સમય મળે છે, જે આગળ જતા તેમની H-1B પિટિશનને વધુ પ્રભાવશાળી અને મજબૂત બનાવે છે. અમેરિકી કંપનીઓ પણ આવા તૈયાર અને અનુભવી કર્મચારીઓને જ નોકરી પર રાખવાનું વધુ પસંદ કરે છે. ઇમિગ્રેશન નિષ્ણાત બેન્જામિન જોન્સન જણાવે છે કે 2024 થી 25 દરમિયાન લગભગ 2,90,000 થી વધુ વિદ્યાર્થીઓને ઓપીટીનો ગૌરવપૂર્વક લાભ મળ્યો હતો. જો આ બિલ કાયદો બની જાય તો વિદ્યાર્થીઓએ દર વખતે બદલાતી રાજકીય લહેરથી ગભરાવાની જરૂર નહીં પડે. અત્યારે જ્યારે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશો પોતાની પોસ્ટ સ્ટડી વર્ક પોલિસીને વધુ સરળ અને આકર્ષક બનાવી રહ્યા છે, ત્યારે અમેરિકાનું આ પગલું તેને વૈશ્વિક સ્પર્ધામાં આગળ રાખવા માટે અનિવાર્ય બની ગયું છે. આ સમાચાર એ દરેક ભારતીય પરિવાર માટે ખુશીની વાત છે, જેમના સંતાનો અમેરિકામાં પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી રહ્યા છે અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. દોસ્તો, દરેક વિદ્યાર્થીઓના માતા પિતાને પણ આ વિડીયો શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.